જય ભીમ, જય ભારત. મારું નામ અનિલ સોલંકી અને આજે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આજથી 3 દિવસ પહેલાં મેં એક ઘટના સાંભળી અમરેલીના ભારતનગરની. ત્યાં એક નરાધમ શિક્ષકે ધોરણ 4માં ભણતી દીકરી સાથે ખરાબ કૃત્ય કર્યું. ખરાબ કૃત્ય એવું કર્યું કે તે દીકરીઓને એવું કહેવામાં આવ્યું કે હાલે આ ઉધરસની બાટલી છે, આ દવા પી લે. અને એ દવા ઉધરસની બાટલી નથી, એ દવા એક દારૂની બોટલ હતી, એક દારૂ જ હતો. એ દારૂ પાય એ દીકરીઓ સાથે ન કરવાના કામ કર્યા. અને ખૂબ દુઃખદ કહેવાય આ નરાધમ શિક્ષક. અને આપણા ગુજરાતની અંદર હર્ષ સંઘવી એવું કહે કોઈ પણ હોય તેનો વરઘોડો નીકળવો જોઈએ. તો આ નરાધમનો વરઘોડો નથી નીકળ્યો. શા માટે એનો વરઘોડો નથી નીકળ્યો? વરઘોડો નીકળવો જોઈએ, વરઘોડો નીકળવો જ જોઈએ. અને એનો વરઘોડો એવો નીકળવો જોઈએ કે એને ગધાડા ઉપર આખા અમરેલીમાં ફેરવવો જોઈએ. અને જાણવા એવું પણ મળ્યું છે આ ભાઈ રહ્યા મહેન્દ્ર પટેલ તે આરએસએસના પ્રસારક છે અને ભાજપના કહેવાતા મોટા નેતાના સંબંધી પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ પણ હોય એવું પણ દેખાઈ રહ્યું છે. તે માટે આ નરાધમને ફાંસી થવી જોઈએ અને આ નરાધમને આખા અમરેલીની અંદર ગધાડા ઉપર વરઘોડો નીકળવો જોઈએ. અને કહે છે ને ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો, ક્યાં આમાં બેટી પઢાવી? ક્યાં બેટીને ભણાવી? આમાં ક્યાં દીકરીઓ આમાં સુરક્ષિત છે? જો સાહેબો ઉપર જ વિશ્વાસ નથી રહ્યો હવે, આ નરાધમ સાહેબો આ દીકરીઓને કેમ ભણવા મોકલવી? આ કપાતનના પેટના કોઈ ઘણા લોકો મને એમ કહે છે તું જાતિ વિરોધી, તું તારા જાતિના જ હોય તો જ વિડીયો બનાવે. આ કઈ જાતિની દીકરીઓ છે એ મને નથી ખબર, છતાં આ વિડીયો બનાવું છું. કોઈ પણ દીકરી, કોઈ પણ સમાજની દીકરી હશે એ મને નથી ખબર કઈ સમાજની, તોય પણ આ વિડીયો બનાવું છું. અને આ નરાધમ કોઈ પણ હોય, જો આમાં રાજકારણ રમશો તો આજ નહીં તો કાલ આંદોલન કરવા પડશે. જય ભારત, જય સંવિધાન. અને આ નરાધમના ફાંસી થાય એવી સજા થવી જોઈએ. અને કહેવાતા નેતાઓ, મોટા નેતાઓ, મોટા માથાઓ સપોર્ટ ન કરતા. અને કોઈ પણ હોય, મારો ભાઈ હોય, કોઈ મારો સગા સંબંધી હોય, જો બલાત્કારી હોય તો એને સજા થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. જય ભારત, જય સંવિધાન. આવો વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય ભારત, જય સંવિધાન.